વડોદરાની અંદર હરણી એરપોર્ટ પર સર્વર ડાઉન હોવાને કારણે પ્રવાસીઓ ફસાયા હોવાની વિગતો અત્યારે જાણવામાં આવી રહી છે। હરણી એરપોર્ટ પર સર્વર પ્રોબ્લેમને કારણે પ્રવાસીઓ ત્યાં અટવાયા છે। તો પીએનઆર જનરેટ ન થતાની સાથે જ તમામ પ્રવાસીઓ એરપોર્ટ પર છે તે ફસાઈ ચૂક્યા છે। રેલવે મુસાફરી કરવી કે પછી વડોદરામાં રોકાવું તે પ્રવાસીઓ માટે અત્યારે વિમાસણ થઈ ચૂક્યું છે। પ્રવાસીઓને પૈસા 14 દિવસે પરત મળશે તે પ્રકારેની જાણકારી પણ અત્યારે આપી દેવામાં આવી ચૂકી છે। પ્રવાસીઓ છે તેમને હાલાકી પડી રહી છે। પીએનઆર જનરેટ ન થતાની સાથે જ જે તમામ પ્રવાસીઓ એરપોર્ટ પર છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હરણી એરપોર્ટ પર સર્વર ડાઉન થતાની સાથે જ સર્વર પ્રોબ્લેમ હોવાને કારણે જે પ્રવાસીઓ છે તે ત્યાં અટવાઈ રહ્યા છે અને પીએનઆર જનરેટ ન થતાની સાથે જ તે તમામ જે મુસાફરો છે તેમને હાલાકી ભોગવવાનો વારો, જેમાં રેલવે મુસાફરી કરવી કે પછી વડોદરાની અંદર રોકાઈ જવું તે પણ તેમના માટે એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે। જો કે પ્રવાસીઓના જે પૈસા છે તે તેઓને 14 દિવસની અંદર પરત મળી જશે। તો આ જાણકારી અત્યારે વડોદરાથી મળી રહી છે।